જાણીતા તબલાવાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે અમેરિકામાં નિધન થયું હતું. તેમને હાર્ટની સમસ્યાને લઈ સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ મુંબઈના માહિમની સેન્ટ માઇકલ સ્કૂલમાંથી તેમને મેળવ્યું હતું. આ ઉપરાંત મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પાસ કર્યું હતું. ઝાકિર હુસૈને માત્ર 11 વર્ષની ઉંમરે અમેરિકામાં પોતાનો પહેલો કોન્સર્ટ કર્યો હતો. ઉસ્તાદ ઝાકિર હુસૈનના નજીકના એક સૂત્રએ કહ્યું કે 73 વર્ષીય તબલાવાદકને બ્લડ પ્રેશરની સમસ્યા હતી. તેઓ છેલ્લા એક અઠવાડિયાથી સાન ફ્રાન્સિસ્કોમાં હૃદયની સમસ્યા સાથે હોસ્પિટલમાં દાખલ હતા. ઉસ્તાદ ઝાકિર હુસૈનને મહાન તબલાવાદકોમાંના એક માનવામાં આવે છે. ભારત સરકારે તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. 1999માં તેમને યુએસ નેશનલ એન્ડોવમેન્ટ ફોર આર્ટ્સ દ્વારા નેશનલ હેરિટેજ ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી. ત્યારબાદ ઉસ્તાદ ઝાકિર હુસૈનને ભારતીય શાસ્ત્રીય સંગીતના વૈશ્વિક રાજદૂત તરીકે માન્યતા આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.